कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद् भगवद गीता अनुवाद संत राधेश्याम जी कृत। अध्याय 12 श्लोक पहलो। अर्जुनजी बोल्या, आपे કહ્યું તેમ એટલે તે રીતે આપમાં અખંડ ચિત્ત ચોડીને જે ભક્ત લોકો આપને પૂરેપૂરા ભાવથી ભજી રહે છે તે કે બીજા જે આપના અવિનાશી અલક્ષ્ય અમૂર્ત સ્વરૂપને ભજે છે તે બંને જાતના ઉપાસકોમાં યોગના તત્વને સવિશેષ જાણવાવાળા કોણ છે? દેમાં ઉત્તમ યોગી કોણ છે? શ્લોક બીજો। શ્રી ભગવાન બોલ્યા, મારામાં મન પરોવીને જેવો સદા એક નિષ્ઠાથી મારી જ ઉપાસના કર્યા કરે છે, ઘણી શ્રદ્ધા ધરી મને જ સેવે છે, તેને સૌ શ્રેષ્ઠ યોગી માનું છું। શ્લોક ત્રીજો અને ચોથો। પણ વળી જે સર્વવ્યાપી અચિંત્ય અચળ સદા સ્થિર સનાતન જેને ચીંધી નથી બતાવાતું જે નથી દેખાતું એવા અમૂર્ત અવિનાશી સ્વરૂપને એટલે વ્યાપક અક્ષર સ્વરૂપને સારી રીતે ઉપાસી ભજી રહે છે, સર્વ ઇન્દ્રિયોને વશમાં રાખી બધા તરફ સમબુદ્ધિ રાખે છે ને સર્વ ભૂત પ્રાણીના હિત પરાયણ રહે છે, તેઓ પણ મને જ પામે છે। શ્લોક પાંચમો। પણ આવા મારા અમૂર્ત એટલે અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરતા ભક્તોને કષ્ટ વધારે સહેવું પડે છે, કારણ કે અમૂર્ત સ્વરૂપની ઉપાસના દેહધારીઓને માટે ઘણી જ અઘરી ને તેથી કષ્ટદાયક થઈ પડે છે। શ્લોક છઠ્ઠો। પરંતુ જેઓ બધા કર્મો મને જ સોંપી એટલે તેનો ભાર મારા પર રાખી મારે પરાયણ અખંડ એક ધારા ધ્યાન યોગથી સદા મારું ચિંતન રટણ કરતા મને ભજી રહે છે। શ્લોક સાતમો। એવા મારામાં ભાવાવેશવાળા ભક્તો જેનું ચિત્ત સદા મારામાં ચોંટી રહ્યું છે તેમને થોડા કાળમાં જ આ જન્મ મરણ રૂપી સંસાર સાગરમાંથી હું ઉગારી લઉં છું। શ્લોક આઠમો। માટે મારામાં જ મન પરોવી દે, બુદ્ધિ પણ મને સોંપી દે। આમ સમાધાનપૂર્વક મન બુદ્ધિ મને ભળાવી દેવાથી હંમેશા એટલે સદાકાળ તારી સ્થિતિ અહીં પણ મારા વિશે રહેશે, તેમ દેહ છૂટ્યા પછી પણ તું મારે વિશે જ રહીશ, તેમાં જરા પણ શંકા નથી। અર્થાત મનના સંકલ્પ વિકલ્પ તજી દે, લોક બુદ્ધિનું ડહાપણ છોડી દે ને મારા ધર્મોને મારી જ ઈચ્છાને અનુકૂળ દર ટાણે વર્તવાની ટેવ પાડ। ઈશ્વરી ધર્મો જતા કરીને પોતાનું ડહાપણ ડોળવું નહીં, ગમે કે ન ગમે મુગ્ધ ભાવથી મારી ઈચ્છાને એટલે પ્રભુની ઈચ્છાને આધીન થઈ રહેવું। મનુષ્ય બુદ્ધિ ગમે તેવી ઊંચી હોય પણ ઈશ્વરી સંકેત આગળ નકામી, એટલે દરેક કાર્યમાં ભગવદ ઈચ્છા પરાયણ રહી સમાધાન રાખવું। મન બુદ્ધિના સંકલ્પો યુક્તિઓ બધું વેદ ધર્માનુસાર હોવું જોઈએ। પ્રભુની આજ્ઞારૂપ ધર્મ વિરુદ્ધ કાંઈ પણ આચરણ ભલે તે લાભદાયક દેખાય તો પણ ન જ કરવું, કારણ કે પરિણામે હાનિકારક। તો પ્રભુને આશરે જ સર્વ કલ્યાણ બની રહેશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો। આમ જીવ પોતાના મન બુદ્ધિના સંકલ્પ વિકલ્પ તજી જે ધર્મરૂપ પ્રભુ આજ્ઞા હોય તે ઘટતા સંજોગ અનુસાર સેવી રહે તેનું નામ જ મન બુદ્ધિની અર્પણતા।
આ વિના કલ્યાણ કે શાંતિની આશા ફોક. સંજોગ સ્થિતિની અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પણ ભગવદ ઈચ્છા શું છે તે સમજાય. શ્લોક 9. હે અર્જુન, તું આમ જો મારામાં ચિત્તને સહેજે સ્થિર ન કરી શકે તો તેમ કરવાનો રોજ ચીવટથી ધ્યાન અભ્યાસ કરતા રહીને ટેવ પાડીને મને પામવા ખંત રાખ. શ્લોક 10. આમ રોજ ધ્યાન અભ્યાસ રૂપ સાધના ન કરી શકે તો મારે અર્થે જ મારા પરાયણ રીતથી સર્વ કર્મ કરતો થા. મારે અર્થે એટલે હું પ્રસન્ન થાઉં તે રીતે, એટલે પ્રભુ પ્રીત્યર્થે કર્મો કરતા રહેવાથી તું જરૂર સિદ્ધિને પામીશ, એટલે મને પામીશ. મતલબ પ્રભુ પ્રીત્યર્થે કર્મો એટલે પોતાની ફરજ રૂપ કર્તવ્ય કર્મો નિષ્કામપણે તેમજ પરોપકારના દયાધર્મના ને પ્રભુ સેવા રૂપ કર્મો. પરોપકારના કામો એટલે બીજાના દુઃખ ટળે, બીજાને સુખ થાય, લોકનું ખરું હિત થાય, તેથી કોઈને પીડા ન થાય તે રીતે પરમાર્થ કરવાની ખંત. પણ ધર્મ ને પ્રભુને નામે બીજાને પીડાકારક સમારંભો ને ગાણાના તમાશા કે ગોકીરા અયોગ્ય ટાણે જરા પણ ઉત્તેજન આપવા યોગ્ય નથી. રાતના 11 થી 4 વાગ્યા સુધી દરેક મનુષ્ય આરામથી સૂઈ શકે ને દિવસનો શ્રમ ઉતરે તે માટે શાંતિ જોઈએ. તે શાંતિનો ભંગ કરનાર કોઈ પણ કાર્ય કે ઉત્સવ તે અધર્મરૂપ છે. જાગરણ પણ એકાદશીને દિવસે આ કાળ પ્રમાણે 11-12 વાગ્યા સુધી હોય. ગમે તે દિવસે ગવૈયા બોલાવી, ભૂંગળા મૂકી, કાગારોળ કરવાથી સર્વના આત્મારૂપ પ્રભુ દુભાય છે. ગમે તેના મુખનો ગોકીરો ગામને સંભળાવવાની બળાઈ તે મિથ્યા અભિમાન છે. જાહેર શાંતિનો ભંગ તે પાપરૂપ છે. અંતરનો ઝીણો સૂર ભગવાન જાણે છે. ગમે તેવાની વૈખરી વાણીનો ગોકીરો મહાન પીડાકારક ને પાપરૂપ છે. વિલાસી લોકોના રંગરાગ તે કાંઈ સત્સંગ કે પ્રભુ ભજન નથી. વૃક્ષાદિ ઉછેરવા, જળાશય બંધાવવા, અન્ન વસ્ત્રના દાન કરવા, કોઈને રહેવાની સગવડ માટે ઘર કરી આપવા, આમ સામાજિક જીવનમાં રોજની સુખાકારી વધે તે પ્રકારની જનસેવાથી પ્રભુ પ્રસન્ન રહે, પણ ક્ષણિક જલસાથી નહીં. નોંધ છે. શ્લોક 8, 9 ને 10 મુજબ જો સહજ પ્રેમે પ્રભુમાં ચિત્ત પરોવાયું ન રહે તો ધ્યાન વગેરે સાધન અભ્યાસથી પ્રભુમાં ચિત્ત પરોવવાની ટેવ પાડવી. તે ન બને તો પ્રભુ પ્રીતિ અર્થે પ્રભુને પામવા માટે કર્મો કરતા થવું, એટલે સેવા, પૂજા, પાઠ, જપ, કીર્તન વગેરે તેમજ પોતાના લૌકિક તેમ બીજા સાર્વજનિક પરોપકારના કાર્યો પણ ધર્મ રીતે કરવા, ભગવત સેવા રૂપ કરવા, જેથી ભગવદ ભાવ બની રહે. ભગવાન જે રીતે પ્રસન્ન થાય તે રીતે કર્મો કરવા. તે ન બને તો નીચેના શ્લોકમાં કહ્યા પ્રમાણે પોતાનું દરેક કર્તવ્ય કર્મ ફળની આશા વિના કરવું. શ્લોક 11. આ પ્રમાણે પણ તારાથી ન બને તો મેં બતાવેલ સમતારૂપી કર્મયોગને ઓથે રહી, મનને વશમાં રાખી, સદાચાર પાડી કરવા જોગ બધા જ કર્તવ્ય કર્મ તે દરેકના ફળ પરિણામના સંકલ્પ વગર કર. એટલે લાભ ગેરલાભનો વિચાર ન કર, પણ કર્તવ્ય કર્મ કરી છૂટ. મતલબ કર્મના ફળ મને અર્પણ કર, એટલે મિથ્યા ભય, હૃદયની નબળાઈ, ઉચાટ, અધીરાઈ, આસક્તિ, ખોટી લોલુપતા, અવિશ્વાસ
આદિ ભાવો કર્તવ્ય પાલન ટાણે આડા ન આવવા જોઈએ. સર્વ કરતા હર્તા એક પરમાત્મા જ છે. લાભ હાનિ સર્વ તેને હાથ છે. આવો દ્રઢ વિશ્વાસ, આત્મબળ અને ધીરજ હોય તો જ કર્તવ્ય કર્મો સારી રીતે આચરી શકાય. આ કર્તવ્ય બળથી જ કર્મ કપાઈ જીવનો સંસાર વહેલો છૂટે છે. ગીતાનો મુખ્ય બોધ એ જ છે કે ગમે તે ભોગે કર્તવ્ય પરાયણ રહેવું. શ્લોક 12. પ્રેમાશક્તિથી એક પરમાત્મામાં જોડાઈ ચિત્ત સહજ લીન રહે તે ઉત્તમ છે. તે ન બને તો તેથી સહેલું સર્વમાં આત્મરૂપે પ્રભુ છે એ જ્ઞાન દ્રષ્ટિ રાખી વર્તવું કે આત્મારૂપ પ્રભુ લક્ષ્ય રાખવું. આમ આત્મજ્ઞાન જાગ્રત રાખવું. તે ન બને તો ભગવદ મૂર્તિની સેવા, પૂજા, સ્મરણ વગેરે દ્વારા પરપ્રભુમાં ધ્યાનનો અભ્યાસ. તે પણ ન બને તો તેનાથી સહેલું દરેક કર્મફળનો ત્યાગ કરી રહેવું. અમુક ફળની આશા અપેક્ષા કે તેવો આગ્રહ ન રાખવો. આમ ફળેચ્છા ન રાખવાથી તે જ ક્ષણે જીવ પરમ શાંતિ પામે છે. મતલબ અધિકાર તેમ રુચિને અનુકૂળ જે સાધન જેનાથી બની શકે તે તેને માટે ઉત્તમ. બીજાની દેખાદેખી ન કરવી. શ્લોક 13 અને 14. જેને કોઈ ભૂત પ્રાણી તરફ દ્વેષ, ચીડ કે અણગમો નથી, જે બધાનો કરુણાળુ મિત્ર છે, જે હું પદ મમતા વગરનો છે, જે સુખ દુઃખમાં સમતા રાખે છે, ક્ષમાશીલ છે, સદા સંતોષમાં રહે છે, આમ જે સદા મારામાં જ ચિત્ત ચોરી રહે તેવો યોગી મન વગેરેને વશમાં રાખી મારામાં અડગ ટેકવાળો છે. મન બુદ્ધિ જેણે મને સોંપેલા છે તેવો ભક્ત મને પ્રિય છે. એટલે મારી ઈચ્છા વશ મન બુદ્ધિ જેના વર્તી રહે ને જેવા સંજોગ સ્થિતિમાં હું રાખું તેમાં શાંતિથી રહે, આમ પ્રભુ લક્ષે મન બુદ્ધિ તે પરાયણ જોડી રહે તેવો ભક્ત મને પ્રિય છે. શ્લોક 15. લોકો જેથી ઉદ્વેગ પામતા નથી, પોતે પણ લોકોથી ઉદ્વેગ પામતો નથી. એટલે પોતે તો કોઈને દુભે જ નહીં, પણ બીજાનું પ્રતિકૂળ વર્તન પણ હરિ ઈચ્છા વશ મૂંગા સહી લે તેવો. હર્ષ, રોષ, ભય ને ઉદ્વેગ વગેરે ભાવો જેના દિલમાં સંચાર પામતા નથી, તેમાંથી જે મુક્ત થયો છે તેવો ભક્ત મને પ્રિય છે. શ્લોક 16. નિસ્પૃહી, પવિત્ર, ચતુર એટલે સમજમાં પારંગત, ઉદાસીન જેને ઉચ્ચાટ ઉપાધિ નથી થતા તેવો એટલે કચકચિયો નહીં તેવો, ને કોઈ કાર્ય સમારંભો માંડીને આદરતો નથી એવો જે શાંત ભક્ત હોય તે મને પ્રિય છે. શ્લોક 17. જે કોઈ વાતે હરખાઈ જતો નથી કે શોકાતુર થઈ જતો નથી, જે કોઈ વાતે કે કોઈ પર ચીડાતો નથી, જે કાંઈ ઈચ્છા કરતો નથી, જેને ગમ્યું ન ગમ્યું સરખું છે, આમ ભલા બુરાના કે સારા નરસાના ભાવને તજી દેનારો ભક્ત મને પ્રિય છે. શ્લોક 18 અને 19. શત્રુ મિત્ર તેમ માન અપમાન, ટાઢું તાંટું કે સુખ દુઃખ તે બધામાં જે સમભાવ રાખી શકે છે, બધે આસક્તિ મમતા વગરનો અસંગ રહે છે, નિંદાથી કે સ્તુતિથી જે રાજી કે કરાજી થતો નથી, રીઝાતો નથી કે ખીજાતો નથી, જરૂર વગર જે બોલબોલ કરતો નથી, મનનશીલ છે, જે મળે તેનાથી સંતોષ માની નિર્વાહ ચલાવે છે, ક્યાંય જેને પોતાનું માની
વળગી રહે તેવું કાયમનું ઘર કે વાસ નથી, તેવો સ્થિર બુદ્ધિવાળો મારામાં નિર્ભર ભક્ત મને પ્રિય છે. શ્લોક 20મો. આ ધર્મરૂપી પરમ સત્ય તને કહી બતાવ્યું, તેને પૂરેપૂરું પાડી ઘણી શ્રદ્ધા ધરી જે મારે આશરે રહે છે તેવા ભક્તો મને ઘણા પ્રિય છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ, તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 12માનો સાર છે પર પ્રભુના વ્યાપક અમૂર્ત સ્વરૂપની ઉપાસના કરતા તેના મૂર્તિમંત સ્વરૂપની ઉપાસના ઘણી જ સુગમ અને સુખકર છે. મન બુદ્ધિ હરિને અર્પી બધા કર્મો હરિની પ્રીત્યર્થે જ કરતો, બધા જ કર્મો હરિની પ્રીત્યર્થે જ કરતો, હરિપરાયણ બની એક લક્ષ્ય શ્રી હરિને જ ઉપાસતો, પરિણામે સુખ દુખાદી જોડકાથી પર થયેલો ભક્ત એટલે ગુણાતીત જ્ઞાનનિષ્ઠ થયેલો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે. તેવા ભક્તના લક્ષણ માટે શ્લોક 13-20નું વાંચન મનન ઉપયોગના. તેવા ભક્તના લક્ષણ માટે શ્લોક 13-20નું વાંચન મનન ઉપયોગના. આગળ છે એકલક્ષી ઉપાસના સ્થિર થવા માટેનો ક્રમ. પેલું, ફળની આશા વિના નિષ્કામ યોગ બુદ્ધિથી કર્તવ્ય પાલન કરવું. બીજું, પ્રભુની પ્રસન્નતા મેળવવા યજ્ઞ, દાન, જપ, તપ, વ્રત, પરમાર્થના કર્મો વગેરે ભગવત સેવા રૂપ કરવામાં ખૂબ ખંત આગ્રહ રાખવા, પરિણામે ઊંચી દશા. ત્રીજું, મન બુદ્ધિ હરિપરાયણ રાખી ચિત્તને એકલક્ષી બનાવવા નિત્ય ધ્યાન અભ્યાસ કરતા રહેવું એટલે ઉપાસના કરતા રહેવું. ચોથું, પરિણામે પ્રભુમાં ચિત્તની સહજ એકધારી એકાગ્રતા બની રહે તેવી પ્રભુમાં લીન વૃત્તિ એટલે આ પ્રભુ પ્રાપ્તિનો સાધન પથ. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ. રાધે શ્યામ.